લાલ કી જીવાને વંદન કરો મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું નગાલાખાના ઠાકર. તો મિત્રો આપણે વારે છે વડોદરાના વિહાભાઈ ભરવાડ. તે અહીંયા એમ કહેવાય ને બાવળીવાળા ધામ ત્યાં હું ઉપસ્થિત છું બાવળીવાળી ધામ નગાલાખાના ઠાકર. મિત્રો અહીંયા સાક્ષાત બિરાજમાન છે. તો અહીંયા જે 51,000 બેનો દીકરીઓ છે એ અહીંયા રાત્રે રમઝટ કરશે મિત્રો. અને તમે જોવો મિત્રો, તમે જુઓ આ જે અલગ અલગ જે રાઇટું છે એ જ્યાં સરસ મજાનું મેળાનું પણ આયોજન છે મિત્રો. જુઓ તો મિત્રો સૌપ્રથમ આપણે જે અમારી પાસે જોઈ શકો છો નગાલાખાના ઠાકર છે તેમના સૌપ્રથમ ઠાકર ભગવાનના દર્શન કરીશું મિત્રો. અને ખાસ તો મિત્રો એની પાછળ જે ઉતારો છે વ્યવસ્થા છે જે પ્રસાદ ભવન છે એ સરસ મજાનું છે. એમને મિત્રો વાત કરીએ તો 22થી પણ વધારે જે ડોમ છે મોટા મોટા એમની પણ સારી વ્યવસ્થા છે મિત્રો. પછી આપણે એ વિડીયોમાં પણ નિહાળી મિત્રો. ચાલો હવે સૌ પ્રથમ આપણે છે ને એ ઠાકર ભગવાનના દર્શન કરીએ. તો મિત્રો આપણે જે ઠાકર ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ તો મિત્રો તમે જુઓ તો સરસ મજાના છે એ શણગારેલું છે. અને અત્યારે મિત્રો આપણે ઠાકર ભગવાનના દર્શન કરીશું. અને મિત્રો અહીંયા તમે જુઓ ને તો એક સરસ મજાની જે અગરબત્તી છે. તો મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું નગાલાખાના ઠાકર. તો મિત્રો આપણે વારે છે વડોદરાના વિહાભાઈ ભરવાડ. તે અહીંયા એમ કહેવાય ને બાવળીવાળા ધામ ત્યાં 111 ફૂટ જે અગરબત્તી લાવવામાં આવી રહી છે. તો તેમની વિશે આપણે વિહાભાઈ પાસેથી થોડીક માહિતી લઈએ. તો વિહાભાઈ અમારા દર્શક મિત્રો જણાવીએ. બાવળિયાળી ધામ એટલે નગાલાખા ઠાકર બાપાનું ધામ અને સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. નગાલાખા ઠાકર બાપામાં જે કોઈ લોકો આસ્થા રાખે છે એની આસ્થાનું કેન્દ્ર છે. અને જ્યારે બાવળિયાળી ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ પ્રસંગ હોય, ભાગવત કથા હોય અને દીકરા દીકરીઓ રાસ કરવાના હોય અને જ્યારે પણ કોઈ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એ પહેલાં યજ્ઞ કરવો પડે એવું આપણા ધર્મશાસ્ત્રની અંદર છે. એટલે જ્યારે નગાલાખા ઠાકર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ 111 કુંડી યજ્ઞરૂપી આ 111 ફૂટ લાંબી અગરબત્તી છે. આની અંદર તમામ હવન સામગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 52 પ્રકારની હવન સામગ્રી છે. જવ છે, તલ છે, ગીર ગાયના છાણનો પણ આમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે નેચરલ અને પવિત્ર રીતની આખી આ અગરબત્તી તૈયાર કરી છે. 10 તારીખે નગાલાખા ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી પ્રજ્વલિત કરી છે. અને લગભગ આ 90 દિવસ જેટલી આ આવી રીતે પ્રજ્વલિત રહેશે. અને આપની ચેનલના માધ્યમથી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું દર્શકોને જણાવવા માગું છું કે આવો વિશાળ મહાકાય અગરબત્તીના દર્શન કરો, નગાલાખા ઠાકર બાપાના દર્શન કરો અને આ ભગીરથ કાર્યની અંદર આપ સૌ સહભાગી થાવ અને અહીંયા બાપાના ધામમાં આવી અને પ્રસાદ ગ્રહણ કરો એવી આપ સૌને હું વિનંતી કરું છું. તો આ અગરબત્તી જે બનાવવામાં ટાઈમ કેટલો લાગ્યો? આ અગરબત્તીને 2 અગરબત્તી અમે બનાવી છે. એક 111 ફૂટ અને એક બનાવી છે 56 ફૂટ. 111 બાવળિયાળી ધામ માટે છે, 56 ફૂટ બોરુ ધામ માટે છે. એ પણ ટૂંક સમયમાં પ્રજ્વલિત કરી દેવામાં આવશે. અને આમાં 8 મહિના જેટલો સમય લાગ્યો છે. અને આનું વજન 2901 કિલો જેટલું છે. તો અહીંયા સૌ પ્રથમ લાવ્યા કે અલગ અલગ જે ના, આની પહેલાં અમે 2016માં
મહાકુંભની અંદર 121 ફૂટ લાંબી અગરબત્તી મહાકાલની નગરી ઉજ્જૈનમાં લઈ ગયા હતા. ત્યાર પછી ગયા વર્ષે 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે ત્યાં લઈ જઈ અને પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પિત કરી અને પ્રજ્વલિત કરવામાં આવી. જય ઠાકર. નમસ્કાર મિત્રો, દલ પેજ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું બાવળિયાળી ધામ નગાલાખાના ઠાકર. મિત્રો અહીંયા સાક્ષાત બિરાજમાન છે. મિત્રો અમારે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો, અહીંયા છે શ્રીમદ ભાગવત ગીતાનું જે સરસ મજાનું આયોજન છે મિત્રો. ને ખાસ કરીને મિત્રો વાત કરીએ ને, જો 51,000 બહેનો દીકરીઓ દ્વારા છે અહીંયા હુડી રાસ લેવાનો છે મિત્રો, એ વિશ્વ રેકોર્ડ છે એ બનવા જઈ રહ્યો છે. ને ખાસ તો મિત્રો અહીંયા છે અલગ અલગ જે કાર્યક્રમો છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે મિત્રો. અને અહીંની વાત કરીએ મિત્રો તો 14 માર્ચથી 22 માર્ચ સુધી આ જે કાર્યક્રમ છે એ રહેવાનો છે. ને તો મિત્રો હવે અલગ અલગ જે બધી વ્યવસ્થા છે હું તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું. વિડીયો પર મિત્રો પહેલી વાર હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે આપણે તો મિત્રો અત્યારે આપણે જે કથા ડોમ છે સરસ મજાની, એની અંદર આપણે જતા તમે જુઓ ને તો ચારે બાજુ છે સરસ મજાની શણગાર કર્યો અને અહીંયા છે સૌપ્રથમ હાથી મૂક્યા છે. અને મિત્રો જે ભક્તો છે ને બેસવા માટે સારી વ્યવસ્થા છે ખુરશીઓની. અહીંયા મિત્રો અત્યારે અમારી પાસે તમે જોવો તો શ્રીમદ ભાગવત ગીતાનું જે આયોજન છે ત્યાં સરસ મજાનું જે આયોજન છે મિત્રો. અને તમે સંપૂર્ણ અમારી બાજુ તમે જોવો ને સારી એવી છે ડોમ છે મિત્રો, ઉપર જે લાઇટિંગ છે, પંખા સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરી છે. અને મિત્રો વક્તાની વાત કરું તો રમેશભાઈ ઓઝા એના વક્તા છે. કોઈ મિત્રો આપણે સ્ટેજની નજીક જઈશું અને તમને સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપે. મિત્રો વિડીયો પર પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. ચાલો આપણે મિત્રો અત્યારે હું કથા ડોમની અંદર અત્યારે આવી ગયો છું મિત્રો. અને ખાસ કરી મિત્રો વાત કરીએ તો અહીંયા જે બધા જે ભાવિ ભક્તો છે જે કથાનું રસ પણ કરે તેમને માટે સરસ મજાની જે ખુરશીની સારી વ્યવસ્થા છે મિત્રો. ને હવે મિત્રો તમે જુઓ ને તો હવે હું જઈ રહ્યો છું જે વ્યાસપીઠ છે તેમના હું તમને નજીકથી દર્શન કરાવું મિત્રો. ને મિત્રો આપણે જે કથા ડોમ છે એની પાછળ એક્ઝિટ છે ને ત્યાં સરસ મજાની વીઆઈપી ભોજનાલય છે. ને મિત્રો અહીંયા તમે જુઓ ને તો બહોળી જે ટેન્ક છે નાખવામાં આવે છે, જે બહારના જે ભાવિ ભક્તો જે મહેમાનો છે એ આવતા હોય છે તો એની માટે સરસ મજાના ટેન્ક છે મિત્રો. તો હાલો હું તમને નજીકથી દર્શાવું મિત્રો. આ જે સંપૂર્ણ જે કાર્યક્રમ છે વાત કરીએ તો 700 થી 800 વીઘા છે, એનાથી પણ વધારે જે જમીનમાં છે એ સરસ મજાનો રહેવાનો છે. ને તો કેટલા અઢળક જે મોટા મોટા ડોમ છે, 20 થી 22 ડોમ છે મિત્રો. તો તમને સંપૂર્ણ ડોમની વિગતવાર માહિતી આપી મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની હતી. તો મિત્રો આપણે તમામ ડોમ અત્યારે આપણે નિહાળવાના છે. અને અત્યારે મિત્રો તમે જોવો તો કથા મંડપ છે, જે વીઆઈપી રસોડું છે, જે ટેન્ક છે એ બધું જોયું. અને અત્યારે મિત્રો હું જે ડોમમાં ઉપસ્થિત છું એ છે ભજન સંતવાણીનો જે કાર્યક્રમ. જે ગુજરાત આખાના જે નામી ન નામી કલાકારો મિત્રો આવે અને પોતાની કલા છે અહીંયા પીરસતા હોય છે. અને વાત કરીએ તો માયાભાઈ આહિર છે, વિઘ્નેશભાઈ કુઈરાજ છે, જે ભરવાડ સમાજના અનેક કલાકારો હોય, કોઈ ભરવાડ છે, બધે પોતાની રીતે હાજરી આપે અહીંયા પોતાની કલા છે પીરસતા હોય છે. તો મિત્રો અત્યારે આપણે જે સંતોની પેર છે એ જોયું. અત્યારે મિત્રો હું આવી ગયો જે ભોજનશાળા છે એ વિશાળ જે ડોમ છે, અલગ અલગ જે વ્યવસ્થા, બહેનો માટે પણ અલગ, ભાઈઓ માટે પણ અલગ એવી મિત્રો અલગ અલગ જે વ્યવસ્થા છે. અને હવે મિત્રો આપણે વાત કરીએ અંદર જોયું બધી વ્યવસ્થા. હવે મિત્રો આની પછી સ્ટેપ અત્યારે જે ભોજનશાળા છે એની અંદર આપણે ઉપસ્થિત થઈ ગયા છીએ. અને મિત્રો તમે જુઓ 1, 2, 3 અને 4 સરસ મજાના જે વિશાળ જે ડોમ છે એ ભોજનશાળા માટે છે એ નાખી દીધા છે મિત્રો. અને જે બહારના મહેમાનો જે આવતા હોય છે અને જે કથાનું રસપાન કરવા આવતા હોય છે મિત્રો, એની માટે જે ભોજનની કોઈ પણ અગવડતા ન મળે એ માટે વિશાળ જે ડોમ છે. તો હાલો આપણે અંદરની સાઈડ આપણે આવી તો આવા અલગ અલગ જે કાઉન્ટરો છે એ અત્યારે રાખી દેવામાં આવી રહ્યા છે. જોવા તો મિત્રો આવી રીતે પ્રસાદની વ્યવસ્થા જોવો તમે, ઊંધી છે, ગાંઠિયા છે, રોટલી, શાક, દાળ. આજે જે ભાવિ ભક્તો છે અત્યારે બગદાણાથી સેવા કરવામાં આવી રહ્યા છે. બાપા સીતારામ. ક્યાંથી આવો છો? મોળધરાથી મિત્રો આવે છે. બાપા સીતારામનું મંડળ છે બગદાણાનું. સરસ મજાની જે સેવા છે એ ભાઈઓ દ્વારા કરવામાં આવી રહી છે. તમે જુઓ તો આવા જે સરસ મજાના જે કાઉન્ટરો છે એ સારી વ્યવસ્થા છે મિત્રો. સારે બધું જુઓ તો
મિત્રો અત્યારે આપણે જે ભોજનશાળા છે એ જોઈ અને અત્યારે આપણે આવી જાય છે ઉતારા વિભાગ બાજુ. તો મિત્રો જુઓ તો આ 3 જે છે ડોમ સૌથી મોટા એ છે ભાઈઓ માટે ને આ જે ડોમ છે એ બધા બહેનો માટે છે. તો મિત્રો અહીંયા તમે સૌપ્રથમ આવો તો સરસ મજાનો જે બેનર છે ગેટ સરસ મજાનો બનાવેલો છે. અને મિત્રો અહીંયા તમે જુઓ ને એક સરસ મજાનો જે એમ કહે ને મેપ કહેવાય ને મેપ સરસ મજાનો બનાવેલો છે. ક્યાં કઈ કઈ વ્યવસ્થા છે તમે જુઓ તો પેટ્રોલ છે, રસ્તો છે. પછી આ જે ગ્રાઉન્ડ છે ને મિત્રો ગ્રાઉન્ડ સામે આવેલું છે ત્યાં છે ઉડો રાસ. જે બહેનો છે એ 51,000 જે બહેનો છે એ રાસ લેવાના. અને આ જે આખો મેપ છે મિત્રો જો જુઓ તો આવા સરસ મજાના બેનર મારેલા છે. અને મિત્રો આપણે હવે અંદર જઈએ તો જોઈએ તો આ જે છે ડોમ ત્યાં સારી વ્યવસ્થા છે જે ભાઈઓ બહેનો માટે જે આરામ કરી શકે ને એ સરસ મજાની ઉતારા વિભાગની વ્યવસ્થા છે. તો મિત્રો આ તમે જુઓ ને તો જે ભાઈઓ છે અહીંયા જે વિસામો કરવા આવે તો એની માટે સૌ પ્રથમ તો અહીંયા અંદર આવે તો જગ્યા ગાડલા ગોદડા એવું છે બધું. અમારા લાલભાઈ જોવા બેસી ગયા છે. શું કેવું લાલભાઈ? મિત્રો બાવળિયા ગામમાં જે મહોત્સવ જે થવા જઈ રહ્યો છે ત્યાં તમને ભાઈ વિશ્રામ ગૃહ બતાવી રહ્યા છે. ખૂબ જ અલગ અલગ ડોમ ભાઈ ઉતારા વિભાગ વિશ્રામ ગૃહ એટલે એમની જે વ્યવસ્થા છે અત્યારે આપણે જોઈ રહ્યા છે. અને અત્યારે આપણે 1 નંબર વિશ્રામ ગૃહની અંદર છીએ અને બોડિયા પણ લગાડવામાં આવશે. મિત્રો તમે જોયું લાલભાઈ સરસ મજાની માહિતી આપી અને સરસ મજાના જે વિશ્રામ જે ગૃહ છે એમાં સરસ મજાના પંખા છે, લાઇટિંગ છે, ગાડલા ગોદડા સરસ મજાની સારી વ્યવસ્થા છે. મિત્રો હવે આગળ મિત્રો હવે ઉડો રાસે એ બાજુ આવી અને મિત્રો તમે છે ને ખાસ મિત્રો વિડીયો પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે હું ને લાલભાઈ જાઉં ઉડો રાસ બાજુ. સૌથી મોટું ગ્રાઉન્ડ છે. બહેનો છે 51,000 બહેનો છે એક સાથે જે ઉડો રાસ લેવાના છે. વિશ્વ રેકોર્ડ કહેવાય ને તો મિત્રો અહીંયા બનવા જઈ રહ્યો છે. તો મિત્રો હવે આપણે એ ગ્રાઉન્ડ બાજુ જઈશું. મિત્રો અત્યારે આપણે જે એમ કહેવાય ને ઉતારા વિભાગ છે આપણે વિડીયો મિત્રો જોયો અને અત્યારે મિત્રો હું 25 જે ઉડોરાસ છે એ વિશ્વ રેકોર્ડ મિત્રો બનવા જઈ રહ્યો છે. અને ખાસ કરીને મિત્રો વાત કરીએ ને તો અહીંયા જે 51,000 બહેનો દીકરીઓ છે તે અહીંયા રાસની રમઝટ કરશે મિત્રો. અને તમે જુઓ જે અમારી પાસે સંપૂર્ણ જે ગ્રાઉન્ડ છે આ જે ઘણા વીઘાનું હોય છે 200-300 વીઘાનું હોય છે. બાકી આ ગ્રાઉન્ડ છે મિત્રો ત્યાં જે તળાવની તૈયારી છે ત્યાં ચાલી રહી છે. સામે મિત્રો જે જોઈ રહ્યા છો એથી નામી નાના કલાકારો છે પતંગી કલા પીરસતા હોય છે, રાસ ગરબા ગાતા હોય છે. અને અહીંયા જે 51,000 જે બહેનો દીકરીઓ છે મિત્રો અહીંયા રાસની રમઝટ કરવાના છે મિત્રો. બને ત્યાં સુધી હું તમને મિત્રો છે ને આ જે ઉચ્ચો છે એના અલગ અલગ એપિસોડ છે હું તમને બતાવતો રહીશ. ખાસ તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી હાલો મિત્રો તમે નજર પૂરે ત્યાં અલગ તમે જુઓ અત્યારે જે પાટે છે અત્યારે આખા ઓલામાં અત્યારે મારી રહ્યા છે. સામે જેસીબી દ્વારા પણ કામ ચાલી રહ્યું છે મિત્રો સરસ મજાનું. તો મિત્રો તમે જુઓ આ જે અલગ અલગ જે રાઇટું છે એ જ્યાં સરસ મજાનું મેળાનું પણ આયોજન છે મિત્રો. જુઓ તમે અલગ અલગ જે રાઇટું છે નાના બાળકોની છે પણ સારા બાજુ મિત્રો તમે જુઓ સરસ મજાનું મેળાનું આયોજન છે. આવળિયાળી ધામ નગાલાખાના ઠાકર મિત્રો અહીંયા સરસ મજાનું જે આયોજન છે. તો તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોમાં આપી. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો. અને આવનારા સમયમાં મિત્રો હજી આપણે ટૂંક સમયમાં નવો એપિસોડ નાખી ત્યારે હું બારી આલ્બેટ તમામ મિત્રોથી રજા લઉં છું. જય ઠાકર.